અમેરિકામાં મોટા પાયે છંટણીનો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે અને એવામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પછી આઈઆરએસ એટલે કે ઇન્ટરનલ રેવન્યુ સિસ્ટમના 6000થી વધુ કર્મચારીઓ તેમની નોકરી ગુમાવવાના છે। નિષ્ણાંતો આ છંટણી પર ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે અને તેમનું એમ પણ કહેવું છે કે આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી આઈઆરએસ અમીરોના કેસોની તપાસ ન કરી શકે। ખાસ વાત અહીં એ છે કે ટ્રમ્પે સરકારી ખર્ચ ઘટાડવાનું કામ ડીઓજીઈ વિભાગને સોંપ્યું છે। રોયટર્સના અહેવાલ મુજબ આ બાબતથી પરિચિત લોકોએ જણાવ્યું હતું કે આ ગુરુવારે લોકોને જાણ કરી હતી કે લગભગ 6000 કર્મચારીઓને છૂટા કરવામાં આવશે। ખાસ વાત અહીં એ છે કે આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે અમેરિકામાં ટેક્સ ફાઇલિંગ પ્રક્રિયા ચાલી રહી છે। આઈઆરએસ અધિકારી ક્રિસ્ટી આર્મસ્ટ્રોંગ રડી પડ્યા જ્યારે તેમણે કહ્યું કે તેમના લગભગ 6000 સાથીદારોને તેમની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે।